ગત રોજ એસીબીને એક ફરિયાદ મળેલી જાગૃત નાગરિક તરફથી કે કાર્યપાલક ઇજનેર વર્ગ 1 લિંબાયત ઝોન વિપુલ શશિકાંત ગણેશવાલા અને એક પ્રજાજન મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફ પરવાના, જે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા નામનું એક દૈનિક અખબાર ચલાવે છે. આ લોકોએ આ કામના ફરિયાદીને સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એનું જે પ્લોટ હતો એના 6ઠ્ઠા અને 7મા ફ્લોરનું બાંધકામ તોડવાના અવેજ પેટે આ કમે વચેટિયા મારફતે રૂપિયા પ્રથમ 21 લાખની માગણી થઈ. ત્યારબાદ રકઝકના અંતે 15 લાખ રૂપિયામાં નક્કી થયેલું. એ 15 લાખ રૂપિયા પૈકીના ગત રોજ ફરિયાદી 4 લાખ રૂપિયા એ આ કામના વચેટિયા પરવાના ઉર્ફ મોહમ્મદ ઇસ્માઇલ એમની ઓફિસે આપવા માટે મોડીસો જે ગયેલા, જેઓએ પૈસા સ્વીકારી અને તેઓને શંકા જતા ત્યાંથી એઓ નીકળી ગયેલા અને આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો આચરેલો હોય. હાલ એ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. હા, તમામ ટેકનિકલી જે પુરાવાઓ છે એ તમામ પુરાવાઓની છણાવટ થશે. કોલ ડિટેલ્સ વગેરે જે બી ટેકનિકલ બાબતો છે એ પુરાવાઓ પણ મેળવવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં અમારી ઝડપી તપાસ અને આરોપીઓ સંદર્ભની ઇન્વેસ્ટિગેશન પણ ચાલી રહેલું છે. ભવિષ્ય જે કંઈ પણ પ્રગતિ થશે એ અમે આપના માધ્યમથી જણાવીશું. એ હવે એમનું સ્ટેટમેન્ટ ડિટેલમાં થશે એટલે હું આપને એ મુદ્દો પણ જણાવીશ. અત્યારે ઘરની ઝડપી અને સર્ચ એ કાર્યવાહી ચાલુ છે.